જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. વાડીમાં આપણે છે ને અત્યારમાં જુઓ એક જ વેલે દૂધી કેટલી છે બતાવું તમને. કાલમાં પાછી ઉતારીથી કાબેનામાંથી તોડીથી. તો ચાલો ફેમિલી, આ છે આપણું દૂધી. જુઓ સરસ મજાની હો, પાછી પાંદડા છે ને તો બતાય નહીં હરખી. તો આવી રીતની છે દૂધી. અને જુઓ કેવી મસ્ત મજાની છે બધી કૂણી માખણ. તો હાલો ફેમિલી, આપણે છે ને અહીંયા ભીંડામાં આટો મારવા આવ્યા છીએ. કાલમાં દવા મારીથી તે તો આપણે તમને બતાવ્યો નહોતો ભીંડો. જવો આપણો એવડો થઈ ગયો છે. આજે 12 દિવસનો થયો છે ભીંડો. અને હજી ગોળ કરવાનું છે, પણ એક વખત પાઈ દઈએ બેન કે તો પછી આપણે ગોળ કરી નાખશું. અને અત્યારે જાય છે હજી શાકભાજી ઉતારવાની છે લાટ બધી, પણ હવે ક્યારે સમય મળે કાંઈ નક્કી નહીં. પહેલાં ઘડીક ઓલી વાડીએ જવાનું છે, પછી શાકભાજી ઉતારશું કે શાકભાજી ઉતારવા માંડીએ. અને અત્યારમાં સુધી એટલે સડી ગયો છે 8 વાગી ગયા છે. અને દૂધીનો વેલો તો આપણે અહીંયા છે, પણ આમાં બે નથી દૂધી હજી આવતી. આ પાસ્તરો વેલો છે. અને ડુંગળી આપણે જો અહીંયા નાખેલી છે એક ટ્રેક્ટર ભરીને. તો ચાલો ફેમિલી હવે જઈએ. આ રીંગણીનો રોપ છે ને આપણો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, મસ્ત મજાનો, એક નંબર, કાંઈ ઘટે નહીં એમ. કા હા, ઉછન પપ્પા કહે છે જવાબદારી 2 રૂપિયાનો છોડવો. હા, એક જ થળીઓ 2 રૂપિયાની. હા, ખાતરી બંધ છે આપણું મોરપીસ એમ આપે છે. આપણે ખાડાને 4 રૂપિયા. હા, અને ખાતરી બંધ છોડવો ને સોપા એવો થઈ ગયો, થળિયું બંધાય એવો. જવો મસ્ત મજાનો બધોય આપણે વાડીએ રોપાણ કર્યું ને એની થળિયા બંધાઈ ગયા છે મસ્તીના. ઈ તો નાનો હતો, વેસવા હાટું નતો સોંપ્યો, પણ આપણે બધું રોપાણ થઈ ગયું બીજું. કા અને અત્યારે જગ્યા છે નહીં, પાણીની બેક તંગી પડે એવું છે. તો થોડુંક રોપાણ કરશું, બાકી બધું જો વેસાવસ છે રીંગણીનો રોપ. ફેમિલી, આમાં આપણે પ્રમ દિવસ બતાવ્યું હતું ખડ કેવું. તો કાલમાં ગોળ કરવા આવ્યા હતા, પણ વિડીયો નહોતો લીધો. તો કાલમાં છે ને 3 કેરાનો ગોળ કરી નાખ્યો હતો હાંજનો. પછી ઘરે વહી ગયા હતા. અત્યારે છે ને ઉછન પપ્પાની રપટીયું આંકે છે જુઓ. અને આ કેરામ જુઓ, હજી આ કેરામ ઓલી વાલોળ છે, ભારે બી આવે એ. અત્યારે જો એને આવવા માંડી છે વાલોળના ઓલા, પણ પીળી થઈ ગઈ છે વાયરસના હિસાબે. અને ધાણા જો કેવા પાકી ગયા છે મસ્ત મજાના. તો ચાલો ફેમિલી, ફટાફટ ઘરે જવાનું છે. આ પારીને પછી ગોળીને અને પછી શાકભાજી ઉતારવાની છે. અને કોથમરીનો કેરો છે ને 200 ફૂટ લાંબો છે કોથમરીનો કેરો. અને આમાં છે ને દૂધી આપણે રોપાણ કરી દીધું એક વેળમાં. બાકી આ છે કોબી, તો તમને ખબર જ છે, આપણે વિડીયામાં જોતા હશો એ. તો ચાલો ફેમિલી, હવે ફટાફટ ગોળ કરવા માંડીએ. અને આ બાજુ છે ને બાજરી પવનની ઢળી ગઈ છે. અને આ બાજુ આપણી શાકભાજી ઊભી છે. એમાં ગુવાર છે ને વૈયા ગયા છે ઝાઝી માત્રામાં, પણ અંદર છે ને દૂધી આપણે રોપાણ કરેલું છે, તો ગુવાર વૈયા ગયા તો વાંધો નહીં. તો આપણે એ કાંઈ ફેલ ન જાય. જે દૂધીના વેલા બતાય છે એ બધી દૂધી છે ને આવવા માંડી છે હવે થોડા દિવસમાં. અને ગુવારે આજ જ ઉતારવાના હતા, પણ આજ સમય નહીં રહે. આજ બીજું આ બધું કામ કરી રહીશું ને ત્યાં ઘરે શાકભાજી છે ને એ જ ઉતારવાનો સમય રહે. તો હાલો ફેમિલી, ફટાફટ કામ કરવા માંડીએ. ફેમિલી, આપણે છે ને પારવાનું શરૂ કરી દીધું છે. ને ખડ જો આવી રીતની કોળિયું પડે છે. હવે જો આ એક જ વળ પારવાની રહી છે. પણ આપણે એક જ વાડીમાં રીંગણી છે ને તો ફેર પડી ગયો ફેમિલી. જો 3 વળું અલગ છે ને આ બધી વળું અલગ છે. એમાં એવું છે કે ઓલી બાજુનું વળું બહુ કોળી ગયું. નહીંતર એક જ વાડી, એક જ પાણી પીવે, એક ખાતર નાખેલું, એક હરખું આપણે એમાં મહેનત કરીએ. પણ ઓલું નથી કહેતા કે એક માના દીકરા હોય ને 2, તો એમાંય ફેર હોય. જો કોઈના લેખ અલગ અલગ હોય, જો એકને નોકરી હોય તો બીજો મજૂરી કરીને ખાતો હોય. એમ એની જેમ આ ઇતિહાસો જે આપણે જોઈએ છીએ ને, કે જે રસણા છે એ જોઈએ છીએ ને, એની જેમ જ છે. જો એક વાડીમાં કેટલો તફાવત પડી ગયો. ઓલી બાજુની રીંગણી સારી, આ બાજુની નથી બહુ સારી. અને નહીંતર એક વાડી એક જ આપણે મજૂરી કરીએ, એક જ માણસ અને એક જણા પાઈ, એક વાડીમાં હરખું ખાતર નાખેલું, પણ જો તોય એવો તફાવત પડી ગયો ફેમિલી. તો આ એવું છે. અને આપણે હવે છે ને ઘરે શાકભાજી ઉતારવા જવાનું છે.
તો ચાલો ફેમિલી હવે એટલું જ રહ્યું છે, પછી આપણે પાળેથી બધેલી કોળિયું છે ને કાઢી નાખવાનું છે. તો ચાલો ફેમિલી આપણે બી એવા છીએ વાડીએથી ઘરે, અને ઘરે આવીને જો અહીંયા આપણે છે ને પહેલાં તો ધાણા ભાજી ખેંચવાની છે, અને રવિયાને એવું તો ઉતારી લીધું છે. પછી ટમેટા ઉતારવાના છે દેશી. તો આપણે ફટાફટ વૈયા જઈએ ધાણા ભાજીમાં. અને આ છે ને ગાજર, આપણે આમાં ગાજર કાઢતા એ તમને ખબર જ હશે, આપણા વ્લોગ જોતા હશે એને. બાકી આ છે ને ગાજર રહેવા દીધા છે, જો કેવા ફૂલડા આવ્યા છે મસ્ત મજાના બિયારણ માટે. અને ઘરનું બિયારણ હોય એને યાર આવે જ નહીં. અને આપણે ધાણા ભાજી ખેંચવાની છે અહીંથી. તો ચાલો ફેમિલી ફટાફટ ખેંચવા માંડીએ ધાણા ભાજી. ફેમિલી આપણે આવી ગયા છીએ મસ્ત મજાના ધાણા ભાજી ખેંચવા. અને ધાણા ભાજી આપણે ખેંચવાની છે અહીંથી. અને ધાણા ભાજી જો એક નંબર થઈ ગઈ છે મસ્ત મજાની, જુઓ કેવી સરસ. અને બેન તો જો આવી રીતે લઈને વહી જાય હો, ધાણા ભાજી માથેલી હારી હારી તોડીને વહી જાય. અને ધાણા ભાજીની જોડિયું છે ને આવી રીતે વાળવાની છે, પછી હજી ધોવી પડશે એને. બાકી રીંગણીમાં ફ્લાવરિંગ જો કેવું મસ્ત આવ્યું છે, સરસ મજાનું બધી જગ્યાએ. તો કાલમાં પાછા આપણે બતાવશું શાકભાજી ઉતારશું. આજમાં તો રવિયા ઉતારી લીધા છે, કાલે ઉતારશું ને તો પાછા બતાવશું. અને આપણે ઓલી વાડી હતા ત્યાં ઘણી ખરું શાકભાજી ઉતારાઈ ગયું છે. હાલો ફેમિલી એવું છે. અને ફટાફટ મળીએ આપણે ખેંચવા. તો ચાલો ફેમિલી આપણે હાથીને ધમારવા માંડ્યા છે. જવો આપણે નવી ભેંસ લાવ્યા છે એને ધમારવા માંડ્યા ઉછન પપ્પા. જવો એટલી ઊંચી છે. ભાઈ આવ ખીલે. ઉછન પપ્પા ને ગળે આવે કા. ઉછન પપ્પા ઉભા રે તો ગળે આવે. આ પાસે ઉભા રહે તો ઠેઠ ભેંસની નજીક. તો ચાલો ફેમિલી આપણે તો છે ને જમી કારવીને ઘડીક આરામ કર્યો, ચા પાણી પીને 3 વાગે છે ને વિયાવાસી આ વાડીએ. અને આ વાડીએ છે ને આપણે વાઢવાની હતી ઝાર. તો જો એટલા પાથરા પાડી દીધા છે, અડધો કેરો પાર નાખ્યો છે, વાઢી નાખ્યો છે. તો પારી નાખ્યો કહેવાય ગયું. અને હેઠે છે ને શેણાની શેઠ તે વાવેલી છે એ બધી વાઢવાની છે. એટલે આજ તો આપણે 4 વાગી ગયા છે અત્યારે. પણ આજે તે વાદળા જવો બહુ જ છે વાદળા. આમ તો બહુ જ છે આથમણા. તો વાદળાનો પ્રકોપ આજે છે. હવે આમ ફરતો ફરતો પવન ફરે છે. અને વાદળા રોજ ને રોજ હાનના નીકળે છે, જોયું જાય છે. આ બધું લેવા દે કે પાછી વાવણી કરી દે કાંઈ નક્કી નહીં. અને વાવણી કરી દે તો પાછું વાવી જ દેવું છે. હવે તો ખેતર ખાલી થઈ ગયું છે. તો આ ફરતી છે ને તુરને બૂરને હજી બધું વાઢવાનું છે. પછી ફરતી હજી હાંઠિયું નાખેલું છે. બધું કામ હજી છે ને રણ વિખણ છે. એમાં એવું છે કે બકાલું બધી વાડીએ હોય અને શાકભાજીનું છે ને આપણે બપોર સુધી ઓલી વાડીએ ગોળતા હતા. તો એમાં છે ને શાકભાજીમાં પાણી વધારે કરવી પડે. મહિનામાં 2, 3, 4 વખત તો પારવું જ પડે. અને એમાં કાંઈ ટ્રેક્ટર હાલે નહીં, બળદનું હાથી હાલે નહીં, હાથે જ હાથી હાંકવું પડે. એટલે 2, 3 વખત પાણી કરવી પડે મહિનામાં. તો આપણે છે ને એટલી શાકભાજી છે ને 2 મહિનાની થવા આવી છે ત્યાં આપણે કેટલી વખત ગોળ કરી નાખ્યો. અને વીડિયામાં છે જ તે આપણે ગોળ કરીએ. તો એવું છે ફેમિલી. અને આપણે તો શું છે કે કામ એક વાડીએ હોય ને તો ઉકલે. આ બધી વાડીએ કામ છે ને એમાં નથી ઉકલતું. અત્યારે જો આ ઉછન પપ્પા કહેતા પાળા ભાંગવા હું ટ્રેક્ટર લઈ લઉં. મેં કીધું આ 2, 3 કેરા હાટું છે ને વાઢવાનું રહી જાય તો એ પાળા ભાંગવાના પાછા રહી જાય. અને આપણે છે ને વાડીનું કામ કરીએ છીએ એ બધાને ખબર જ છે. પણ આપણે 10 વાગ્યા સુધી કામ કરીએ વાડીનું. 11 વાગ્યા સુધી શાકભાજીને ઉતારવાનું હોય. જો અત્યારે તડકાના આવ્યા ને તો આ બધું છે ને આપણને બહુ આ બધું લાલ થઈ જાય મોઢું આખું અને માથું જો એટલેથી આ બધું ખોપરું છે ને દુખવા માંડે. એટલે બહુ તડકાનું કાંઈ કામ કરીએ નહીં. એટલે જ આપણે છે ને દાળિયા કરીને દાળિયા એકલા કામ કરતા હોય. તમને ખબર જ છે આપણે
બધી વાડીએ કામ હોય ને આવું બધું વાઢવાનું ને એવું. આ તો 2 કેરા છે તો ઉછન પપ્પાને કહું કાંઈ દાડિયા નથી કરવા, આ આપણે વાઢી લેશું. અને આમાં કહડિયું પાકી ગયેલું છે તો એ લણી લેશું તો મણક જાહેર થાય, એ બધી વાવવા થાય આવતા વર્ષે, કે હવે થોડાક દિવસ રહીને વાવણી થાય ત્યારે. તો એવું છે ફેમિલી. તો તડકો છે ને, આપણે ખેતી કામ કરી પણ તડકો બહુ ન હદે. જો આ બધી ઘડીક આપણે વાઢ્યું છે અત્યારે 3 વાગ્યાનું 4 વાગ્યા સુધી, તો આમાં હંધી છે ને ગરમ ગરમ હવા નીકળવા માંડી, હૂફ અને આ માથું જો એટલું દુખવા માંડ્યું. આપણે કામ હાલનું કરીએ તોય તે 5 વાગ્યા આમ ટાઢા પોર થાય, 5 વાગ્યા ઢુકડું તો જ તે, બાકી સવારમાં 11 વાગ્યા સુધી જ કામ કરવાનું. પછી તો કામ કરવાનું હોય તોય તે 4, 4:30, 5 વાગે કામે સડવાનું. આજ તો આપણે વહેલા હેર આવી ગયા, એનું કારણ છે કે આ લાટ વાઢવાનું હતું ને તે હું કહું હાલો ને જાય. પણ પવન છે પણ આમ વરસાદ બધે છો ને તો ઊની ઊની હૂફ આવે છે ફેમિલી, એટલે આપણને આમ બધી જગ્યાએથી ઊની હૂફ જ આવે, જમીનમાંથી વરસાળું નીકળે એટલે જ તે બેક માથું સડે. અને બહુ તડકો કાંઈ સહન થતો નથી હવે કોઈથી ફેમિલી, આપણીથી નહીં. તો હાલો એવું છે ફેમિલી. ગઈથી પાણી ભરવા, પેલા બોટલ અહીં મૂક્યો ને તો બોટલ તરાહો મૂક્યો ને તેડો દીધેલો છે એ કંઈ ખબર નહીં, તે ઢોળાઈ ગયો. તો કાતરા લેતી આવી. કાતરી બહુ મીઠી છે કા, આપણે વાડીએ તો આવતું હોય તો ખાઈને પીને જલસા. અત્યાર સુધી વાટતા હતા ત્યારે પવન છે પણ ગરમ હવા આવે કા. તો હાલો હવે કાતરા ખાઈને પાણી પીને પાછા સડી જાય વાઢવા. એટલે આપણે વઢાઈ ગયું છે કમ્પ્લેટ અને 5:30 થઈ ગયા છે જુઓ. અને કહડા હું તમને કહેતી ને એમ ફેમિલી આવી રીતે પાકી ગયેલી છે બધી ઝાર જુઓ. અને આ હવારમાં તો નહીં આવીએ ને તો હવારના પોરમાં છે ને ચકલા ખાઈ જશે ઘણી ખરી એવું લાગે છે. અત્યારે કબૂતરા આવે જ છે પણ કોઈ વાંધો નહીં, એના ભાગનું એ ખાશે જુઓ બધી જગ્યાએ. એટલે આ તો અનાઈસો પાકી ગયા. આપણે આ શેણા વાવ્યા ને ત્યારે શેણામાં વાવતા એટલું ઘટ્યું હતું, એટલે આપણે કેટલી મણ ઝાર વાવી દીધી હતી આ બાજુ ઓલી બાજુ બધે. તો પાકી ગઈ છે વાટતા વાટવાનો સમય ન રહ્યો તો કોઈ વાંધો નહીં, ઝાર થઈ જાય ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી હવે ઘડીક છે ને આપણે મંડીએ લણમાં, જે લણાઈ બાકી હવારમાં જુઓ બધી જગ્યાએ પાકી ગઈ. તો કબૂતરા વધારે ખાય. હાથમાં ગયો છે અને 6 વાગવા આવ્યા છે અને આપણે જો આવી રીતના લણવા માંડ્યા છે. તો કેટલા લણ્યા એ બતાવું. અને અહીંથી બધા બાકી છે, આ બાજુ લણતી ગઈ ને પૂળા વાળતી ગઈ જુઓ. મસ્ત મજાનો છે ને ટકરો કરી નાખ્યો છે સરસ મજાનો. હવે આપણે ફટાફટ છે ને થોડુંક બકાલું ઉતારતા જઈએ અહીંથી તાજું અને પછી વયા જાય ઘરે. જુઓ મસ્ત મજાના થાય છે કહડાનો ટકરો હો, સરસ મજાનો. ઠલવી નાખી છે ડોલ અને હાલો હવે જાય ઘરે ફટાફટ. હવે કાલમાં લણશું બીજું.